श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ओम श्रीहरिं परमानंदं उपदेष्टारम् ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ने आनन्दाघनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्ये मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्र विनाशाय श्री कृष्णाय वयं नुमः। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरिः। जे स्वरूप समझा विना दुखानंत समझाव्યું જે પદ નમો શ્રી સદગુરુ ભગવંત અજ્ઞાનમ પ્રભવમ સર્વમ વિજ્ઞાનેન પ્રવિલીયતે। ઓમ પ્રપન્ન પારિજાતાય સ્તોત્રવેત્રે કપાણયે જ્ઞાન મુદ્રાય કૃષ્ણાય ગીતામૃતમ દુહે નમઃ। હરિ ઓમ તત્સત હરિ ઓમ તત્સત हरि ओम तत्सत। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार बरनौ रघुवर बिमल यश जोदायक फलचारी बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देव मोहि हरऊ कलेश विकार। बस आपणे भी आज बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार साहेब। पवन कुमार तुलसीदास जी ना शब्द है। हनुमान साहेब આપણે મને દાસત્વનું એક પ્રતીક છે। દાસ કરી ભક્ત જે કયા ભાવથી સાહેબ મને શરણાગતિ જેને કહેવાય પૂર્ણપણેની શરણાગતિ એનું પ્રતીક જે હનુમાનજી છે અને આપણે પણ એ પ્રતીક સાથે આપણા જીવનને આચરણમાં મૂકતા જેવી દાસત્વ થોડી વિનમ્રતા થોડું શરણાગતિ ભગવાન તારી સોંપેલું કર્મ તારી પ્રીતિ માટે કરવું અને જે મળે એને પ્રસન્નતાથી પ્રસાદ ભાવે સ્વીકારો આ દાસત્વ આપણામાં કમસે કમ આવે તો આજનો દિવસ જે છે ચૈત્રી પૂનમ બહુ મોટો દિવસ સાહેબ હવાનો થાય જાય ચૈત્રી મહિનો એક થોડી મને यज्ञ दान तप अनुष्ठान शक्ति जागृति राम जन्म हनुमान जयंती महावीर जयंती शू मने एम लागे कि आध्यात्मनो वरसाद पड़ी गयो है। एक कृपानो वरसाद पड़ी गयो आ महीनाओं जैसे थोड़ा આપણે थोड़ा सात्विक बनता जाइए थोड़ा लक्ष्य करता जाइए थोड़ो गोल करिए અને સંકલ્પ પ્રભવાન કામાન त्यक्तवान सर्वान अशेषेण संसार ने संकल्प छोड़ता जेने तन में मन शिव संकल्प मस्तु। हे मारा मन शिव संकल्प कर ईश्वर ની સાથે એકત્વ કરવાનો સંકલ્પ કર। સંસારના સંકલ્પ તો છઠ્ઠા અધ્યાયમાં ભગવાને કીધું સંકલ્પ પ્રભવાન કામમ સર્વાન ત્યક્તાન અશેષેણ। સંકલ્પથી પ્રભાવિત સંકલ્પ મનનું કામ છે
એનાથી પ્રભાવિત થયેલી બધી જ કામનાને પૂર્ણ રૂપે ત્યજી દે સાહેબ. શ્લોક છે આ રીતનો, ભગવદ્ ગીતાનો આદેશ છે. આપણે તો ભગવાનના આદેશો સાથે જીવવું છે સાહેબ. તો આજનો એ પવિત્ર દિવસ મહાવીર મને હનુમાન જયંતિના નામથી પ્રસિદ્ધ છે. મંગળવારે એમનો જન્મ છે. મંગળવારે મને મંગળવાર છે સાહેબ. જ્યાં જોડાતા જઈએ એમની સાથે ભક્ત બનતા જઈએ, આપણે પણ મંગળમાં પ્રવેશ કરીએ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુણ, બધું મંગળ મંગળ થાય. જે વસ્તુને વ્યક્તિનું રક્ષણ ભગવાન કરે છે એવો જેનો ભાવ છે એને મંગળ કહેવાય. આપણે પણ મંગળ બનીએ, ભગવાન મારી સાથે જેવો ભાવ કરીએ. ઘટનાઓ ત્યારે એમ કે તારી મરજી મને મંજૂર છે. શું સરળ ભક્તિ છે સાહેબ, આટલી બધી તો કરી શકાય. અને આપણે બધા કરીએ પણ છે, પણ આધ્યાત્મિક ઓછા છે, આપણે ધાર્મિક વધારે છે. ધાર્મિક સારું છે, ઇટ્સ અ ગુડ પ્લેટફોર્મ, પણ ઉડાન ભરવી હોય તો થોડું અધ્યાત્મ બનવું પડશે. ઉડાન ભરવી હોય તો હું ને મારાનું ગ્રેવિટેશન ને ઓછું કરવું પડશે. પાંખ ખોલવી હોય તો ઉડાન ભરવી હોય, છલાંગ મારવી હોય સ્વભાવની, તો ભગવાનની મરજીનો સ્વીકાર કરવો. આટલી તૈયારી હોય એનું સ્વાગત છે ભગવાન કૃષ્ણના વૃંદાવનમાં. અનુષ્ઠાન લઈ લો, ચોપાઈ છે, સંપૂર્ણ છે એકચ્યુઅલી ફિલ્મમાં. બલ બુદ્ધિ વિદ્યા દેવો મોહી હરો કલેશ વિકાર. માંગણી છે સાહેબ, મારામાં બળ આપે. કયું બળ? બલમ બલવતામ ચાહમ કામ રાગ વિવર્જિતમ, 7મો અધ્યાયની વિભૂતિ છે. બળવાનું બળ હું છું, ભગવદ્ ગીતા. બલમ બલવતામ ચાહમ કામ રાગ વિવર્જિતમ. કયો બળવાન બળો છું? બળવત્તા ક્યાં આપણામાં આવશે? કામનાને આસક્તિ જેની ત્યજાઈ ગઈ છે સાહેબ. કામનાને આસક્તિ નિર્બળ બનાવી દે છે, લાચાર બનાવી દે છે, સંસારી બનાવી દે છે. અને એમ કે છે કે અમારા જેવાથી ભગવાનની સાથે કેવી રીતે જોડાવાય. આ નિર્બળતાની વાત છે. આપણી નિર્બળતા કબૂલ કરી લઈએ તો નિર્બલ કે બલરામ, તો ભગવાનનું બળ આવશે, પણ કબૂલ કરવું પડશે. આ છે કામ બલમ બલવતામ ચાહમ કામ રાગ વિવર્જિતમ. કામનાને આસક્તિ જેની ત્યજાઈ ગઈ છે એવા બળવાનનું બળ હું છું. મારી હું એમાં પ્રગટ થઈશ એવા બળવાનમાં. આપણી બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી. માંગણી આ જ છે, પવન તનય સંકટ હરણ. સંકટ કોઈ છે જ નહીં. હું સ્વીકાર કરું તો સંકટ નથી, ને મારી દુનિયા જીવું તો સંકટ જ સંકટ છે સાહેબ. સંકટ મોચન તેલ સારી વાત છે. ભાવ વ્યક્ત કરવાની અભિવ્યક્તિઓ છે. સિંદૂર નામ તો ઘણા બધા આધ્યાત્મિક અર્થ છે, આપણે યાત્રામાં નથી સાહેબ. એ ધાર્મિક મને જે અનુષ્ઠાનો જે છે એના આધ્યાત્મિક અર્થો છે. આપણે થોડા આધ્યાત્મિક અર્થમાં ઉતરીએ એવું મને ભાવ છે સાહેબ. બલ બુદ્ધિ, બળ તો એવું આપ કે મારી આસક્તિ છૂટતી જાય સાહેબ. હું ભગવાનનો જેવો ભાવ નથી થતો તો મારામાં બળ ઓછું પડે સાહેબ. સંસારનું ઘણું બધું બળ છે, પણ એ તો પ્રારબ્ધ અંતર્ગત છે, એમાં કઈ મળે નહીં સાહેબ. તો ધુઆ છે બધું, માન્યતાનું બજાર છે, એમાં કઈ છે નહીં. એવો અનુભવ બી થવો જોઈએ. અને હજુ અનુભવ ન થાય ને હજુ ભવિષ્યમાં સારું થશે એવી કલ્પના હોય તો અત્યારનો વર્તમાન બગાડતા રહી સાહેબ. મોજ અત્યારના જ હોય શકે. બલ બુદ્ધિ ને વિદ્યા દેહું મોહી. તો અમારામાં શું બુદ્ધિ નથી? બુદ્ધિ તો બહુ છે, હોશિયારી તો સંસારની દુનિયા ભરની હોશિયાર છે. કઈ બુદ્ધિ જોઈએ જે ભગવાન સાથે લગાડી દે સાહેબ મનને? બુદ્ધિનું કામ નિશ્ચય કરવાનું છે. બુદ્ધિ બુદ્ધિમતામ અસ્મી. નિશ્ચય કરવાવાળી બુદ્ધિ વાળી બુદ્ધિશાળીની બુદ્ધિમાં હું મળી છે. બુદ્ધિમાં વિવેક મળેલો છે, બુદ્ધિમાં જ્ઞાન રહેલું છે. ખાલી સંશય નીકળી જાય ને શ્રદ્ધા વધી જાય ને તે મને બુદ્ધિ બની જાય સાહેબ. તેજસ્વી બની જાય. ધિયો યોન પ્રચોદયાત. ઓમ માં ગાયત્રીની કૃપા વરસી જાય સાહેબ. થોડું કરી શકાય એવું છે આ બધું. બુદ્ધિને બહાર બતાવી છે. ચોકટા ખોલી નાખે. આ ચોકટા કોઈ કામમાં નહીં આપે. પ્રારબ્ધ હોશિયારીથી બદલાતું નથી સાહેબ. યોગ કર્મ શું કૌશલમ છે. કર્મમાં કુશળતાને યોગ કહેવાય છે. સંસારમાં રહે પણ સંસારી નથી, પાણીમાં રહે પણ ભીંજાતો નથી. નિર્લેપ અવસ્થામાં રહેવું એ બુદ્ધિશાળીની બુદ્ધિની જરૂર છે સાહેબ. બલ બુદ્ધિ ને વિદ્યા દેવ મોહી. બ્રહ્મ વિદ્યા જોવે છે.
વિદ્યાનામ બ્રહ્મ વિદ્યા અહમ, બધી વિભૂતિઓ છે ત્રણે ત્રણ ભગવદ ગીતા. હું કોણ છું એની વિદ્યા મને શીખવાડો સાહેબ. મને નોલેજ જોવે છે, ઇન્ફોર્મેશન નહીં સાહેબ. બહુ ભેગી કરી ઇન્ફોર્મેશન. હું કોણ છું તો હું ભગવાનનો છું. ગયો તો હું કોણ છું? હું સાક્ષી છું, હું દ્રષ્ટા છું, હું અસંગ છું. અસંગો અયમ પુરુષ અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુ વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિ ન બંધન ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ઊંચી અવસ્થામાં હું સાક્ષી છું, હું શિવ છું. જીવ ભાવનો સાક્ષી છું. સર અઘરી વાત છે. આપણે જે ભક્તિમાં યોગ ખંડ ચાલે છે એમાં બલબુદ્ધિ વિદ્યા કઈ જોવે? વિદ્યા વિદ્યા એ જ જોવે કે જે અંદર સ્થિર કરી દે કે હું ભગવાનનો છું, એની દુનિયા છે, એની મોજ છે, એનો ખેલ છે, એની મરજી ચાલે સાહેબ, મારી ના ચાલે. આટલી વિનમ્રતા તો ભક્તિમાં હોવી જોઈએ આપણે સાહેબ. આપણા અસંતોષ કે મનની અશાંતિનું કારણ એક જ છે, આપણે કહે કે આપણી મરજી મુજબ થતું નથી. આ ઇન્ટેલિજન્ટ હોશિયાર લોકોનું કામ છે સાહેબ. જેનામાં નોલેજ છે, જેનામાં વિઝડમ છે, જે સમજદાર સમજણો થઈ ગયો સાહેબ. ડાયો વ્યક્તિ કહેવાય, ડાયો કહેવાય. હજુ બહુ બોલે પેલા ખબર હોય દોડમાં છે. બધી વાતો હનુમાન જયંતિ ના કરે. આપણે દોડ છે ને, દોડ માંથી સવામાં આવીએ, સવામાંથી પછી સિંગલમાં આવીએ. આ થોડું એક્સેસ થઈ ગયું ને હોશિયારી. આ દોડ પછી પા બધું નીકળી જાય, પછી એક સિંગલ એકમ એવમ અદ્વિતીયમ બ્રહ્મ એક રહી જાય. એક જ હોશિયારી કઈ? તારી મરજી મને મંજૂર છે, जिधर देखता हूं उधर तू ही तू. અઘરી વાત સાહેબ, શરૂઆત આજથી કરી શકાય. કોરોનામાં તો કરી લેજો. હમણાં બહાર જવાનું છે, મનને બી બહાર નહીં મોકલતા, મનને અંતરયાત્રામાં મોકલો સાહેબ. કોણ કે તું કે હું સાથે છું તો જોઈ લો ક્યાં છે સાહેબ. એકવાર શરૂ તો પૂછો તો ખરા કે અંદર કેવી રીતે જવું સાહેબ. તો ભગવાન કહેતા આખી ભગવદ ગીતા છે. કોઈ પણ પાનું ખોલ, કોઈ પણ શબ્દ ખોલ, કોઈ પણ એ કર અને આવું શરૂ કર યાત્રા. હું જાગ્રત છું શબ્દોમાં ભગવદ ગીતાના. શબ્દ બ્રહ્મ અતિ વર્તતે લખેલું છે, પણ અતિ વર્તન નહીં. શબ્દ બ્રહ્મ છે સાહેબ. વાંગ્મય સ્વરૂપ છે. ભાગવત એમ કે ભગવાન કૃષ્ણ આને કયું સ્વરૂપ કહેવાય? આ સાક્ષાત સ્વરૂપ છે. એક એક શબ્દ આપણે જોતી નથી, આ રોજ ચાલે. પૂછે કેમ નતો મળે કે અમે રેકોર્ડિંગ સાંભળ્યું કે ટાઈમ જ ડાયા માણસ બનવાની યાત્રા. દોઢ ડાયા આપણે થઈ જતા, દોઢ ડાયા માંથી થોડું નીચે આવી જશે. અને ઘણા જણ કે ઓછી છે એમ બી કે એ મને હજુ સમજાય ને કે ઓછી છે કે વધશે. આ બુદ્ધિની વાત એ કે થોડી ઓછી છે, પણ જેથી ઓછી હોય ને તેમાં ઘણી ચીજમાં ઓછી દેખાય, અમુક ચીજમાં વધારે દેખાય. તમે જજમેન્ટ નો આપણે તો પૂછે દોડ. આપણને ગીતા બી ખબર, સંસાર બી ખબર, વીકેન્ડમાં ક્યાં જવું એ બી ખબર, કોરોના પછી ક્યાં ક્યાં ફરશું બધી જ ખબર સાહેબ, બધી જ ખબર. પણ હું કોણ છું એ વિદ્યા નહીં આવી, જાણવાનો પ્રયત્ન નહીં કર્યો. એને બહુ લાઇટલી લઈ લીધું. એ પ્રાયોરિટી નથી. સાંભળવા માટે મંગળવારનો ક્લાસ તો 4 to 5 ટાઈમ હોય તો જઈશું, બાકી હરે રામ હરે કૃષ્ણ. અગત્યતા પોતાની જાતની છે ને સંસારની, જે કોઈ કામની નથી સાહેબ. હું કોણ છું ખબર નથી તો કોની સરબરાહ કર? શરીર તો સાધન છે સાહેબ, બિલકુલ. એટલે નાનપણથી નહીં શીખવાડ્યું આપણને. શીખવાડ્યું હશે તો હોશિયારી હોય કે જરૂર નથી. હવે જરૂરત છે સાહેબ. સિનિયર સિટીઝન, કોરોના વેક્સિન આવે, ચહેરા ઉદાસ, ખબર ને શું થઈ ગયું. અરે પ્રસન્ન રહો છે, પ્રસન્ન રહો, સ્વસ્થ રહો, કીપ સેફ ડિસ્ટન્સ રાખો સંસારના બધા સાથે, અને ભગવાન સાથે જોડાતા રહો. તારી મરજી મને મંજૂર. બજારમાંથી બહાર મોબાઈલ જ બંધ કરી દો ને શું કરો. લેન્ડલાઈન હોય તો
મોબાઈલ જ બંધ કરી દો, કોઈ ઝંઝટ નહીં જોઈએ. ન બજે શું છે ઓલું કે છે ને, ન બજે બાસુ, ન બજે બાસ, ન બજે બાંસુરી. છોડી દો, બંધ જ કરી દો. કે શું થયું કે હમણાં થોડા સાધનામાં છીએ. કઈ સાધના? હોશિયારી છોડી દેવાની સાધના. અતિ હોશિયારી સાહેબ. અમારી વાત ચાલે છે બધી સાહેબ. કોઈ પોતાની બંધ બેસતી પાઘડી નહીં પહેરતા સાહેબ. આપણે બધા એકબીજાને ઓળખ કેવી છે, પાઘડીની ક્યાં જરૂર બી નથી. તો બલ બુદ્ધિ વિદ્યા દેવું શેના માટે સાહેબ? અમારે શું જરૂર છે બુદ્ધિ? અચ્છા, બલ બુદ્ધિ સા વિદ્યા યા વિમુક્ત, અમારે બેજ ઉપર લખેલું, સા વિદ્યા યા વિમુક્ત. વિદ્યા એ જ છે જે મુક્ત કરાવી દે સાહેબ. આપણે મનના બંધન થી છૂટી જતા ને વિદ્યા કહેવાય, બ્રહ્મ વિદ્યા કહેવાય. સા વિદ્યા યા વિદ્યા સા વિમુક્ત. વિદ્યા એ જ છે જે મુક્ત કરી દે. કઈ સરહદી મુક્ત કરી દે, સુખ દુઃખ થી અલગ કરી દે, સાક્ષી બનાવી દે, આનંદ નો અનુભવ કરે. મોડે કરો સાહેબ, કોઈ પૂછે તો મોડે કરી કરજો. સંસારની હોશિયારી છે તો આ યાત્રા સંભવ નહીં થાય. મુશ્કેલ છે કારણ કે બાર બારની દુનિયા છે, બધી ડરાવણી વાતો. બિલ્ડિંગમાં નથી જવા દેતા ને કઈ જઈને બી શું કરશે? આ છે બધી વાત નહીં કરતા. શેને માટે આ બધું? બલ વિદ્યા બલ. બુદ્ધિહીન તરુણ, મને બુદ્ધિહીન જાણજે. બુદ્ધિહીન તરુણ સુમીરો પવન કુમાર. બોલો બુદ્ધિ ને વિદ્યા દેવ મને આપો. શેના માટે? હરવું કલેશ અને વિકાર. આ બે ચીજ નીકળી જાય તો મન ભગવાનમાં લાગી જાય. અને બે ચીજ નહીં નીકળે તો ક્યારે પણ નહીં લાગે. ભ્રાંતિમાં નહીં રહેતા સાહેબ. આ બહુ સ્પષ્ટ સરફેસ છે. અધ્યાત્મ બહુ સ્પષ્ટ છે. જેવું છે એવું જ આવવું જોઈએ સાહેબ. એમાં અમને આવું થાય ને આવું થાય ને ભગવાન જ યાદ રહે. પણ ઘણી વાર કામ હોય એવું તો ન હોય સાહેબ. ભગવાન માટે જ કામ કરું છું, એને યાદ નથી કરવાના. પણ કર્મમાં હું કરું છું એને ભૂલવાનું છે. ફળ આવે ત્યારે યાદ કરવાનું છે કે તારી મરજી મંજૂર છે, બીજું કાંઈ નથી સર. હોશિયારી વાળી બુદ્ધિ આમાં નહીં ચલાવવાની, બહાર કરી લેવાનું. હોશિયારી જોઈ લો કેટલી થાય છે. પ્રારબ્ધ નહીં બદલાય એટલે કેવી રીતે ખબર પડે પ્રારબ્ધ બદલે? જે મળવાનું છે જોઈ લો, શું મળ્યું? શાંતિ મળી કે નહીં? ક્લેશ ગયા કે નહીં? વિકાર ગયા કે નહીં? અને નથી ગયા તો બળ બુદ્ધિ વિદ્યા ખોટી જગ્યાએ વાપરી. ખોટી જગ્યાએ વાપરી એટલે પ્રારબ્ધનું ફળ આપી દીધું. બાકી મનુષ્ય જન્મ તો ઈશ્વરના અનુભૂતિ માટે જ મળેલો છે, ભોગ માટે ક્યારે પણ નહીં. એવું સ્વામી રામ સુખદાસજીના પ્રસિદ્ધ વાક્ય સાથે જીવન ચલાવવું જોઈએ સાહેબ. નાનપણમાં બાળકોને શીખવાડજો સર, શીખવી શકાય તો, અગર વાતચીત કરતા હોય તો. કોઈ તો આપણું માનતા હોય તો. કારણ કે આપણે આચરણમાં ન મૂક્યું હોય તો માનશે પણ નહીં. દોઢ ઢાઈ સલાહ નહીં આપી કોઈને, આચરણ વગરની સલાહો પણ નહીં આપતા. કહી શકો કે અમે આ માર્ગમાં છીએ અને તમે પણ જાઓ તો આનંદ રહેશે. કારણ કે ઘણાને આનંદ મળ્યો છે એટલે અમે કહીએ. જેમ કહી શકાય અમે નથી અનુભૂતિ, કહી દેવાનું, ચોખ્ખું કહેવાનું. ઈશ્વરની અનુભૂતિ નથી પણ અનુભૂતિ થશે. ક્યારે હું યોગ્ય બની જઈશ ત્યારે, હું પાત્ર બની જઈશ ત્યારે. આવું બિલકુલ કેવું. આ નામ લીધું છે તો પૂરું કરી નાખીએ. 5 ક્લેશ છે ઓફિશિયલી. અને ક્લેશ અને વિકાર જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણે એકદમ સ્પષ્ટ થઈ જઈએ ત્યાં સુધી 100% ઈશ્વરની અનુભૂતિ ન થાય. 100% ઝલક આવે. આપણે કોઈ વિરોધ નથી સાહેબ. થઈ જાય તો એક્સેપ્શન છે, એની મરજી સાહેબ. એની કૃપા થાય તો એક સાથે નીકળી જાય. બધું નીકળે તો જ થાય સાહેબ. આ ઉપર એક મને પથ્થર છે, આવૃત છે, આ ઢંકાયેલું છે આ સાહેબ. ચલો નામ લીધું તો પૂરું કરી. આજે બપોરના જ કીધું ફોન પર વાત કરી. તો 5 વિકાર, 5 પંચ ક્લેશ, હરવું કલેશ અને વિકાર. 5 ક્લેશ ઘણી વાર કીધા છે. ફરી વાર યાદ કરે, હનુમાનજીને યાદ કરે સાહેબ. રોજ બોલીએ જ ભગવાન હનુમાન ચાલીસા. સવારનો ઉઠીને છે ને આ બોલવાનું, માંગણી કરવાની. શ્રી ગુરુ ચરણ સરોજ રજ. મારા મન રૂપી હરીસાને થોડો એ થઈ ગયો. કોઈનું ચાલુ છે, માઇક ચાલુ છે. ફોન આવ્યો હોય ને તો એટલે ચાલે, પણ જોઈ જવું. કોઈનો ફોન આવ્યો. આપણે સંસારી માણસો, કામ હોય આપણને. ભક્ત બનીને જીવજો સાહેબ. સંસારી નહીં બનતા, કાંઈ નહીં મળ્યું હોય. ઉદાસ ચહેરા છે સાહેબ. માંગણી વાળા ચહેરા છે. આંખ ભિક્ષા પાત્ર થઈને ભરે જ મેં જોયા છે સાહેબ. દુખતા એટલે આપણે મારી વાત છે. આપણે ભિક્ષા પાત્રો ફેરવ્યા નથી સાહેબ. જરૂર નહીં પડે. આયદર જે પણ તો વાત નીકળી છે. તો 5 ક્લેશ
કોને કહેવાય? આપ ડિટેલમાં નહીં જાય. ત્રણ વિકાર ત્રણ છે. 5 ક્લેશમાં પહેલો ક્લેશ છે રાગ, દ્વેષ, જે રોજ આવે છે આપણે. ગમોણ, ગમો છોડો, આ ક્લેશ છે. આ જ્યાં સુધી હશે ત્યાં સુધી મન આત્માનો અનુભૂતિ ન કરી શકે, આનંદમાં ન આવે, શાંતિ, આપણી જરૂરિયાત પૂરી નહીં થાય. રાગ, દ્વેષ, અવિદ્યા જેની વાત છે. આપણામાં જે વિદ્યા છે અવિદ્યા છે. અવિદ્યા બધું ઉલટું દેખાડે. આ પતંજલિ યોગ સૂત્રમાં છે 5 સૂત્ર ક્લેશ, પંચક્લેશ. અવિદ્યા શું દેખાડે? ઉલટું દેખાડે. ઉલટું એટલે શું સાહેબ? અમે તો સીધા માણસ છીએ. સીધા જ માણસ છીએ આપણે. ઓલી અવિદ્યા અંદર ભરાયેલી આપણી. એટલે હું આપણી જે આવે ત્યારે મારું પોતાના માટે ઉલટું દેખાડે એટલે શું? અવિદ્યાની શું જ્યાં સત હોય એને સત માને અને સતની ઉપેક્ષા કરે એને અવિદ્યા કહેવાય. સત એટલે સાચું, એક જ અવસ્થામાં રહીને સત કહેવાય. ટેકનિક આટલું તો આપણને આવડે. અસત એટલે બદલાતું, અસત એટલે જૂઠું ને, જૂઠું બૂઠું ને માથા પર સોગંદ ખાવાની બધી વાત તો આમાં આવશે જ નહીં. એ તો ખાવાના જ નહીં સોગંદ કે અમે સાચું બોલે, એવું પ્રસંગ જ નહીં આવવો જોઈએ. મારે કહેવાનો મતલબ આવું જ નહીં જોઈએ. એ તો સ્પષ્ટ કહી શકાય મારે કહેવાનો મતલબ આમ જ છે. હિંમત નું કામ છે સાહેબ. બધી જગ્યાએ સંબંધ નહીં રહે. ભગવાન સાથે સંબંધ માનશો તો વધારે સત્ય, આપણે સાચું ને સત્ય વક્તા બની જાય. અને ભગવાન પર ભરોસો છે તો પછી સાહેબ કોઈની જરૂર નથી. લોકો સામેથી આવશે ને પૂછશે કે સાહેબ કોઈ પૂછાવે છે કોઈ કઈ જરૂર છે કે નહીં, આપણે કહીશું કઈ જરૂર નથી. જેને પૂછાયું છે એને કહેજો કે મેં સંતુષ્ટમ સતતમ યોગી, સંતુષ્ટમ સતતમ યોગી, યથાર્થમાં દ્રઢ નિશ્ચય મય્યાર્પિતે મનોબુદ્ધિ યો મદ ભક્ત સમે પ્રિય. તો અવિદ્યા જે છે અસત ચીજને સત માને, બદલાતી ચીજને સાચી માને, અને એને કહે કે ભાઈ ન બદલાતી ચીજ એક ભગવાન છે, આત્મા છે, એની ઉપેક્ષા કરે. અમારા જેવાને નહીં સમજાય. બહુ લાગણીથી કહે છે લોકો કે આત્માની બહુ તમને નહીં સમજાય. તમને શું સમજાશે સાહેબ? તમારી તલાશનું નામ જ આત્મા છે. તલાશ આનંદની છે, એનું નામ આત્માથી જ મળશે, બીજાથી નહીં મળે સાહેબ. શાંતિ એનાથી જ મળે, બીજાથી ન મળે, ભગવાનથી જ મળે. સુખ એનાથી જ મળે, ન મળે સર. ભ્રાંતિ હોય તો ખોટા. હનુમાન જયંતિનો દિવસ છે સર, છોડતા જજો. હનુમાન શબ્દનો અર્થ ઘણી વાર કીધો છે. માન હનુમાન સાહેબ મોડે કરજો શબ્દ. માન એટલે હું ને મારાપણાનું અભિમાન, જેને પરમાત્માના ચરણમાં હન્ય તે શરણાગતિ કાઢી નાખ્યું, આવી દીધું સર. એવી અવસ્થાની મનની અંતકરણની અવસ્થાને હનુમાન કહેવાય. 40 હનુમાન ચાલીસા એક વાર લીધી હતી આપણે હનુમાન ચાલીસા. 2-3 વર્ષ ભગીરથભાઈ ને 2013 કે 14 શરૂ કરી દીધા. પૂર્ણાવતી સુધી ગયા. હવે તો આપણને ખબર નથી શું બોલાય. એટલે લાગે કે એક વાર ફરીથી લઈ લે હનુમાન ચાલીસા. પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ, જે આવડે બોલવું સાહેબ છે. ભગવાનનું નામ જ લેવું છે. અને નિષ્કામ છે સાહેબ. નિષ્કામ જીવનમાં મોજ છે સાહેબ. માંગણી છે ત્યાં દુઃખ છે સાહેબ. માંગણી છે પછી બીજાના ભરોસા પર વાત કરવી પડે, બીજાને સારું લાગે એવું દેખાડવું. એવું નથી. આપણે કોઈને, આપણે બધાને વિનમ્રતાથી વાત કરવાની. હનુમાન ચાલીસા બી લઈ શકાય. બીજો ઘણું ઘણું રહી ગયું લેવાનું. હનુમાન ચાલીસા તો થઈ ગયા. પછી શું છે આપણે નારદ ભક્તિ સૂત્ર, પછી બીજું બે હતું, કઈ વાત થઈ હતી એમને. તો લાંબુ લાંબુ ચાલે ને બહુ સાહેબ. 1-1 વર્ષ 2-2 વર્ષ તૈયારી બી છે બધાની. પણ હવે આ કોરોના લઈશું. હજુ એક છે બીજું બજ ગોવિંદન તો આપણે શરૂ કર્યું. બીજું શું ભૂલાઈ ગયું. નારદ ભક્તિ શ્રી સૂક્ત પણ હતું. જવા દે બધી પછી અઘરી વાતો. હનુમાન ચાલીસા કરી શકાય. કોરોના ભગવાન પ્રાર્થના બી કરે. આ પવન થી જ બધું આવે સાહેબ. હવે તો એમ કે આ બધું છે એક બહાર કોઈ જરૂર જ નથી. હવામાંથી આવે. હવે એવી કઈ હવા છે કે કોરોના જમ્સ આવી છે? તો કે ઘરે બી માસ્ક પહેરીને રાખો. હવે આ તો આટલું બધું ન હોય સાહેબ. કાંઈક તો હશે, કઈ રીઝન તો આવે. ને તો ભાઈ બધું બંધ કરી દેવાનું. બારી જ બંધ કરી દે તો આવે જ નહીં. અરે પવન પુત્ર ની કૃપા છે સાહેબ. વાયુ છે તો શરીર ચાલે સાહેબ. એની કૃપા, એને હનુમાન કહેવાય સાહેબ. એની કૃપાથી ચાલે સાહેબ. એની વાયુની સાથે વાયુ ભલે કે અસંગ છે, કઈ કરતો નથી. ગંધ સુગંધ દુર્ગંધ ને ખાલી એના સ્થાન પર, એટલે એને વહેણમાં આવે તો પહોંચાડે છે. કઈ જ નથી કરતો સાહેબ.
છતાં બી એવું હોય તો પવન હનુમાનજીને પ્રાર્થના કરે. વાયરસ એવો કયો છે સાહેબ, કોઈને શ્વાસ બંધ કરાવી દે સાહેબ. બહુ દુઃખ થાય છે, પૈસા બી એટલા માંગે છે ને કયા આપે છે. એક વાત સાંભળીને તો ઘણું દુઃખ થયું. એટલે દુઃખ થવાનું કોઈ કારણ નથી કે આટલું બધું આપણે એટલા નીચે ન ઉતરી જવાય સાહેબ. આપણે પરમ દિવસ 2-3 દિવસ પહેલા થઈ કે માણસે ને દીવાને બુજાવતા નહીં સાહેબ. કોઈનો ઈશ્વર પર ના ભરોસો તોડતા નહીં, કોઈને મદદ કરીને એમ છે ને ભગવાન તરફ ભરોસો વધે. તમને ઓળખાણની જરૂર નથી એની ભરોસો વધશે કે ભગવાને કોઈને મોકલે. એ માને તો નાસ્તિક હોય તો આસ્તિક બનશે, આસ્તિક હશે તો ભક્ત બનશે, ભક્ત હશે તો શ્રદ્ધાવાન બનશે, અને શ્રદ્ધાવાન હશે તો ભગવાનને મળશે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર હશે. કોઈને એડમિશન નથી મળતું કે જગ્યા નથી, રૂમ ખાલી. આ દાખલો આપું છું, ખાલી સાચો દાખલો જોઈએ. આપણે પૂછ્યું હશે કે ભાઈ તમને રૂમ ક્યારે મળશે, કે કોઈ મરે પછી રૂમ ખાલી તમે રાહ જોવે કોઈના મરવા. આ ડાયરેક્ટ જવાબ છે હોસ્પિટલમાંથી આપેલો. ઇટ્સ વેરી બહુ પેઇનફુલ જવાબ, સાચો જવાબ છે. કઈ ઉમેરવાનું નહીં સાહેબ, ઉમેરીને શું કરવું છે. આ માનસિકતા આવી ગઈ સાહેબ આપણામાં. અવિદ્યા આ બધું કરાવે સાહેબ. આ મનની વૃત્તિ શું 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 માનવતા કઈક એક નાનું ભલે લો ને, પૈસા લો, પણ એક આવું થોડી હોય કે કોઈ મરે તમને માટે રૂમ કરે. નીચે પશુતામાં નીચે થોડી વધારે ઉતરી જવું આપણે. તો હનુમાનજીના ચરણો પ્રાર્થના કરે. પવન તમારા વાયુ દેવતા નથી સાહેબ, એ તો રુદ્ર અવતાર છે સર. આ શંકર ભગવાન પોતે છે. આ તો એક અવતારનું એક કાર્ય છે સાહેબ. આ તો લીલા એક કરી દીધી. માલિક મને સેવક બની ગયો સાહેબ, અને હનુમાન કહેવાય સર. શિવ મને સેવક બની જાય રામના. અરે શું, મને આ દેશની હું હમણાં વાંચું છું વાયુપુત્રોના શપથ, અમિત ત્રિપાઠી, ત્રીજું ગુજરાતી. બહુ સરસ વાક્ય, ફરીથી એકવાર કીધું હતું. 4000 વર્ષ પહેલા એ માનવી હતો, આજે ભગવાન છે. શિવની કથા સાહેબ. પોતે માલિક સેવા કરે સાહેબ. ગજબ કે આ તો એની માલકી છે સાહેબ. આ ઈશ્વર કરી શકે તો આપણે સેવા કેમ ન કરી? તો વાત શું ચાલતી હતી? બધું ભેગું થઈ જાય. અન્ય તે માનસ હનુમાન, જેને પોતાના અભિમાન ને ઈશ્વરના અભિમાન એટલે હું ને મારું સાહેબ. બીજા બધા અભિમાન ને બધા ઘમંડ બમંડ ને બધા અલગ અલગ શબ્દ છે કે પૈસા છે ને ઘર છે ને એ બધું આમાં નહીં આવે છે. હું ને મારું કરે સારું. જેને અમાનિત્વમ કહેવાય એના હનુમાન છે. આપણું વિમાન થોડું થોડું ઓછું થવા લાગે, શ્વાસ થી બધું થાય છે. તો એમના ચરણોમાં પ્રાર્થના, મહાદેવના ચરણોમાં તમારું રૂપ પવન તનય સંકટ તો થોડી થોડા શું કે વાયરલ હવાથી વાયરલ થાય છે. હવાની અંદર એવું મૂકો કે ધીરે ધીરે. એટલે પ્રાણઘાતક રોગ ભાઈ. મારે બધું વિષય મારો નથી, હું નહીં કહી શકતો. છતાં પણ આપણે પ્રાર્થના જરૂર કરશું. બહુ ઘણા બધા કેસ પણ થાય છે, થોડું સાવચેત બી રહેવું, પ્રાર્થના બી કરું. તો હા, વાત ચાલે છે. 5 ક્લેશ, હરવું કલેશ અને વિકાર. આ ક્લેશ 5, રાગ દ્વેષ, એ તો આપણા પછી આ છે અવિદ્યા. અસતમાં સત જોવું ને સત ને કે સત એટલે ભગવાન છે. અમારા જેવાથી નહીં થાય. આ બધું બોલતા નહીં સાહેબ, દુઃખ થાય છે. ઈશ્વરને અંદર રહેલા એની સત્તાનો ઇનકાર નહીં કરતા સર. પ્રારબ્ધમાં જે આવે ને ત્યારે વિરોધ નહીં કરતા. ઈશ્વરનો વિરોધ છે, હું મારું પર્સનલ માનું. સાચું હોય કે ખોટું હોય ખબર નહીં. તો અને બીજું છે દુઃખ, પણ એમાં સુખની ભ્રાંતિ કરવી ને અસલી સુખને ઉપેક્ષા કરવી, એવોઇડ કરવું. ઉપેક્ષાનો અર્થ છે એ કઈ સુખ જ નથી, જતું ના આવતું છે. પાર્ટી થઈ 2 કલાક પછી હરે રામ હરે કૃષ્ણ, કઈ નહીં. ગેલેરી ફોટો મોકલી દેવાના. તું એને શું કરશે ફોટો સાહેબ? છે કઈ નહીં, ખાલી તો છે. એને ભગવાન ફાફા મારે છે. સુખી થવાના ફાફા મારીએ છીએ આપણે. તો જે દુઃખ છે, દુઃખ છે કઈ છે જ નહીં. સુખની ભ્રાંતિ કરવી છે. રજવાંગ ભુજંગમ એવો પ્રતિભાસિતમ. શંકરાચાર્ય આ દાખલો બહુ વાર આપ્યો સાહેબ. ઘણા વખતથી લીધો નથી. આ દાખલો લઈ લો. હવે તે જમાનો નથી રહ્યો, પણ દાખલો એ જમાનાનો છે.
અત્યારે બીજું કઈ તમે જોડી શકો. આપણે તો હોશિયાર માણસો કઈક જોડજો. સંધ્યાકાળનો સમય અંધકાર ઓછો છે, લાઇટની સિસ્ટમ નહોતી ત્યારે, ઇલેક્ટ્રિસિટી નહોતી. દૂરથી આપણા જેવા આમ બી ડરતા હોય કારણ કે ખોટું કર્યું હોય ને સાચાની સાથે જોડાયા ન હોય એટલે દુઃખ થાય. એટલે ખોટું ન કર્યું ને સાચા સાથે ન જોડાય તો બી ભયભીત રહી, એવું મારું પર્સનલ માનવું છે. બધું મારા તરફથી છે. ચેક કરજો પોતાની જાત, ભયના કારણો શું છે. ઓહો, દૂરથી એને જોયું કઈક સાપ 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 ડરી હવે તો આગળ તો પાછળ જઈ શકાય પણ નહીં ભાઈ, સાપ તો દોડતો આવે તો ખબર નહીં, જે બી હશે તો ભય થઈ ગયો ને પરસેવો થયો કે જે બી હશે આછું થોડું દૂર જ છે સાહેબ. રજવાંગ ભુજંગમાં ઇવ પ્રતિભાસિતમ ભાઈ, આને રજ્જુ કહેવાય છે, રજ્જુ દોરડાને, સર્પ ને સાપ જ કહેવાય. તો ભયભીત થઈ ગયો હવે કદાચ શું થશે. ત્યાં અચાનક કોઈ બુદ્ધિવાન માણસ જ્ઞાની આવ્યો છે, એને કોઈ શું થયું છે, અરે તો આગળ નહીં જતા, બોલે સાહેબ. એને કોઈ વાંધો નહીં, જોઈ લે, આપણે ચેક કરી લે. બોલે શું, મારી પાસે લાલટેન છે, ટોર્ચ હશે, ત્યારે ટોર્ચ છે એવર રેડી. જોઈ લે, જોયું આગળ જઈને કે આગળ નહીં જતા ને કે ચેક તો કરી ખબર પડે શું. પાછળ જઈ શકાય પણ નહીં ગયા કેમ ખબર નહીં, આવું કથામાં આવતું નથી. જે ચેક કર્યું અને કીધું કે ઓહો, જોયેલું. જેની પાસે સમજદાર માણસો જોવે છે સાહેબ, આપણા જેવા નહીં સમજદાર માણસો જોતા નથી પણ જોડી દે છે પોતાની માન્યતા મુજબ. આમ થશે, આમ થશે, નહીં પાક્કું કરી લો, શું થશે સ્વીકાર કરી લો અને મોજ કરો. બહુ ડરવા ભરવાનું કારણ નથી સાહેબ. આ સંસાર રજવામ ભુજંગ એવો પ્રતિભાસિતમ, અને મને પ્રાતિભાતિક સત્ય કહેવાય છે. તેને કીધું કે નહીં નહીં સાહેબ, આવો, ડરવાનું કોઈ કારણ નથી, તમે તમારા માર્ગે, હું મારા માર્ગે. બોલે કેમ, શું થયું? આ તો દોરડું છે સાહેબ. આછા અંધકારમાં દોરડાએ સાપની ભ્રાંતિ કરી હતી કે ન હોય શકે, એને આ પકડીને દેખાડે, જો આ દોરડું છે. ઓહો, તો દોરડું પહેલા પણ હતું, ડર લાગ્યો ત્યારે પણ દોરડું હતું, અને ખબર પડી કે ડર લાગ્યો સાપ હતો જ નહીં ક્યાંય પણ, સાપ ક્યાંય નહોતો. અને ખબર પડી ત્યારે બી સાપ તો હતો જ નહીં, તો ભ્રાંતિએ સાપ દેખાડી દીધો સાહેબ. આ વિદ્યા કહેવાય છે. કોઈ કોઈનું નથી, ભ્રાંતિ કે બધા મારા છે. કઈ થઈ જશે શું તો કઈ શરીર જશે સાહેબ. સાક્ષી બનો આજથી, કઈ નહીં થાય. બહુ પાક્કા રહેવાનું છે સાહેબ. થોડું પોતાના મન સાથે થોડી વાર્તાલાપ કરવી પડે. બહારના બધા સંસારી લોકોના આશ્વાસન કામમાં નહીં લાગે, શાસ્ત્રના આશ્વાસન કામમાં લાગશે, કૃષ્ણનું આશ્વાસન કામમાં લાગશે કે તસ્માત પરિહાર્યર્થમ ન તુમ શોચિતુમ અર્હસી. જે પરિસ્થિતિમાં કાંઈ નહીં તેનો શોક શું કરો તો શું કરું સાહેબ? પ્રસન્નતાથી સ્વીકાર કરો. ભગવદ ગીતા, ભગવાન કૃષ્ણ, વૈષ્ણવને આમંત્રણ છે સાહેબ. પ્રસન્નતાથી બધી તો શરીર છૂટતું તો હા પ્રસન્નતાથી સાહેબ. માલિકને દુઃખ થશે કે મેં આપ્યું ને વિરોધ કર્યો સાહેબ. મને તો હવે એવું જ લાગે છે, વિરોધ નહીં કરવો એનો. તો કીધું કે આ તો ઓહો દોરડું છે, કે આ દોરડું છે ને ધરાવે દીધું. બસ આ સંસાર આ છે કે કાલ્પનિક છે સાહેબ. સંબંધો બી કાલ્પનિક છે. શરીરના બોલવામાં બહુ સારું લાગે પણ થોડું થોડું રોજ પ્રેક્ટિસમાં મૂકવું પડશે. એટલે તો બુદ્ધે પણ કીધેલું એ ભાષામાં, આવો લો આ દોરડા ને આ લો, સાપ ને હું ખોળામાં રાખું છું. આ સાપ ક્યારે પણ હતો જ નહીં. બુદ્ધની જે ભાષામાં બોલાયેલું છે મને આવડતું હતું. આ શું શબ્દ છે? રજનીશ તરફથી આ બધું આપણને આવડેલું. તો આ આવું છે. તો આને અવિદ્યા કહેવાય. અન્યથા અવભાસ છે, જેવું નથી એવું નથી, જુદું દેખાય. આપણે કે ભગવાન તમારા સંબંધી સારા જ, ભગવાને જોડીને જે અસલી જે છે એને નહીં જાણવું. અવિદ્યા દૂર કરાવશે સાહેબ. હકીકત થી વેલ ઓફ ઇગ્નોરન્સ. આ વિદ્યાથી છૂટવા માટે આપણો સત્સંગ છે. આ બ્રહ્મ વિદ્યા છે. 18 અધ્યાયની નીચે લખે છે 18 માં. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ ગીતા સુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે. ઓહો, બ્રહ્મ વિદ્યા એટલે પોતે કોણ છે જાણવાનું. આ એક વિદ્યા. હું ભગવાન નું છું, પાકું કરવું પડશે સાહેબ. કરો ને એટલું ખોટું બહુ જન્મોથી પાકા આપણે
જે પણ હસવું નહીં જોઈએ, પોતાની જાત પર હસવાનું છે કે બ્રહ્મ વિદ્યા આપણી સાથે પડી જ ને આપણે કહેવામાં જોડાતા નથી. હા તો 5 ક્લેશ, હરહું કલેશ, રાગ દ્વેષ, અવિદ્યા, અવિદ્યા રાગ દ્વેષ કરા આપણા પર તમારા માટે આમ કીધું તો રાગ દ્વેષ અવિદ્યા. ચોથું અસ્મિતા. અસ્મિતા એટલે થોડું અભિમાન, થોડું કઈક શું અસ્મિતા. અસ્મિતા મોટો શબ્દ છે, થોડું થોડો કોલર સરખામણી થઈ જાય એક જ મિનિટ. સાઉથ બોમ્બે વાળા કે છે કે આ સ્વભાવ વાળા છે, ડાઉન વાળા છે. અહીંના લોકો કહેતા નથી હાય વાળા છે. મેં એક જણને પૂછેલું કે ભાઈ કે બહારગામ જવાનું કેમ મહાબળેશ્વર, એ કે ડાઉનગ્રેડ છે બધું. ને ડાઉનગ્રેડ શું ઇંગ્લિશમાં શબ્દ છે, એટલે હલકું નીચું કે શું, કોઈ શબ્દ મોકલજો ભાઈ, કોઈ ડાઉન ડાઉન એટલે ક્યારે મેં કે કાશ્મીર કે સવારે ઇન્ડિયામાં કોઈ જગ્યા જ નથી. એને જો અસ્મિતા તો જો, એને સ્ટાન્ડર્ડ જોઈએ સાહેબ, સ્ટાન્ડર્ડ રાખવું જોઈએ સાહેબ. કોઈ વિરોધ નથી સ્ટાન્ડર્ડ. બીજી ચીજને ઉત્તરથી કરીને બીજા નહીં કરવું એને ભાઈ સારી વાત છે, પણ આ થોડો અસ્મિતા થોડો. મને કીધેલું અમે વર્ષમાં 3 વાર આઉટ ઓફ ઇન્ડિયા. સારું છે ભાઈ, ખુશી છે આપણે, કોઈ વિરોધ નથી, મને ગમે બી. કોઈ એમ કે સદુપયોગ કર્યો જીવન, અને એકાદ વાર ઇન્ડિયામાં જાળવવી પડે એક સ્ટાન્ડર્ડ. હા શું કે ડેકોરમ સાહેબ, ઘણા જણ જાળવે છે આપણને કે સારા માણસો છે, કોઈ વિરોધ નહીં, ડેકોરમ છે. પછી એમ કે સ્વભાવ જે બી હશે ભાઈ ડાઉન ને એને શું કીધું કે આપણે કે ને કે શું કે શું ભાઈ ગુજરાતી શબ્દ કોઈ આપો, બધા થોડું જ્ઞાન નો થયું જોઈન્ટ થાવ ને સાથે સાથે. એકલો માણસ ક્યાં શું બોલે. આ તો સંસારની વાતો છે, એ તો આવડવી જ જોઈએ. ઈશ્વરની વાત બી તમને ખબર, આપણે જોતી નથી એની. આપની કોઈ જરૂર જ નથી. મને તો ઘણા જણે કીધું બહુ સારી વાત, અમને જરૂર છે હજુ સાહેબ, કારણ કે શરૂઆત કરી છે ને તો થોડું ધક્કો મળે, ધક્કો. ગુજરાતી શબ્દ છે આપણે કે ને બધું ફાલતુ જાય, ફાલતુ તો ના કહેવાય કે અમારા જેવા ન જાય, શું કહેવાય એટલે આપણે સ્ટાન્ડર્ડમાં નથી. તો રાગ દ્વેષ અવિદ્યા, એક અવિદ્યા જાય તો બધા નીકળી જાય. ચોથું અસ્મિતા, હરહું કલેશ, 5 ક્લેશ ની વાત છે. ને 5મું અસ્મિતા, અભિનિવેશ. ઓહો સાહેબ, અભિનિવેશ બી બહુ. અભિનિવેશ નો મને બહુ કોઈ અર્થ નહીં સાંભળેલો અર્થ છે, બધો છે બધું પતંજલિ યોગ સૂત્ર. અભિનિવેશ નો અર્થ એવો છે કે શરીર છૂટી જવાનો ભાઈ, હું મારા શબ્દમાં કહું, મને એની વ્યાખ્યા ખબર નથી, ઓફિશિયલ વ્યાખ્યા. ઘણા જણને મોઢે જાય, લીઝાબેન ને મોઢે જ આપતા સુધી પંચક્લેશના પાતંજલિ યોગ સૂત્ર. તે હા, અભિનિવેશ, શરીર છૂટી જવાનો ભાઈ, સૌથી મોટો મનના ક્લેશ છે સાહેબ. મન શાંત જ ન થઈ શકે. એક રિપોર્ટ ઊંચો આવી ગયો તો હવે શું થશે, કઈ નહીં થાય કહેવાનું સાહેબ. દવા લેશે પછી શું, પછી ક્યાં તતત કેમ, પછી શું મન મને ભગવાનના ચરણમાં રાખશો. કરો અત્યારે તૈયારી કરો, નાની નાની શું ડરાવી દેશે સાહેબ. જાય તો શું છે, મારા હાથમાં નથી ને હું શું કામ વિચાર કરું સાહેબ. સત્તા જ મારી નથી, જવું કે આવું એ તો એની મરજી. શ્વાસ એની મરજી બંધ, હું કેમ ઝંઝટ કરું, આમ થાય તો આમ થાય, આમ વીલ કરી દો. હિંમત જો પછી કે કોઈ નામ પર કરે તો કાઢી મૂકે, તો મને કીધેલું કે નહીં કરતા. એને કીધું કે મર્યા પછી નો આપો, નોમિની કરી દો. કઈ ક્યાં હોશિયારી, બહુ બહુ હોશિયારી. પણ અભિનિવેશ છે ને, છુપો શરીર છૂટવાનો છુપો અદ્રશ્ય ભાઈ. રોડ પસાર કરતી વખતે થોડી ગાડી આમ થઈ જાય, તૈયાર આપણે બહુ સાવચેતી ક્રોસ કરવો જ નહીં રોડ, ભાઈ શું વાંધો. પણ
જે આપણી સત્તા નથી, જે આપણા હાથમાં નથી, એનો વિચાર કરીને દુઃખી નહીં થવું ને ડરવું નહીં ને બીજાને ડરાવવા પડે. આપણને સત્તા જ નથી આપી સાહેબ. પૂછા વગર જન્મ છે, પૂછા વગર મૃત્યુ છે, પૂછા વગર મેજર મને પ્રારબ્ધો છે. એ ઈશ્વરનો હસ્તાક્ષેપ ન કરવો એની અંદર. એમાં નહીં સાહેબ, કેવી રીતે કરાય? તમારા હાથમાં આપ્યું પ્રારબ્ધ, તમે એને વિરોધ કરો કે આમ ન થવું જોઈએ ને અમારું કોઈ માનતું નથી ને કોઈના માન્યા નહીં, એમાં તો આ લોકો ભેગા આપ્યા સાથે. હું એક જગ્યાએ કીધું ને ઘરમાં તમને કેવી રીતે ખબર? હું તો મારા ઘરની વાત કરું. અરે કોમ્પ્રોમાઇઝ કરવો પડે કોઈની વાત સાચી કહેવા માટે. બધા બીજું જોવે છે, બધાની ભાષા અલગ છે, બધાને ગોલ અલગ છે, બધાનો પ્રારબ્ધ અલગ છે, બધાનો ગુણ અલગ છે. તમે કેવી રીતે કહી શકો કે આની વાત સાચી છે? નો થાય, એટલે પોસિબલ નથી. ચલાવવા માટે ચલાવી લે કે જવા દે, એ કે એનું માની લે. એનું થોડું ખોલતા રહેવું સાહેબ, બહુ ગંભીર ગંભીર નહીં રહેતા, અભિનિવેશ ધરાવી દેતા ઘણા. બાલ્કનીમાં બેસીને જોયું કે શું આપણે આપણે બહાર શું જોવાનું, શું થયું સાહેબ? બહુ છે ને, આંખની એનર્જી બહુ વેસ્ટ નહીં કરતા. આંખ બંધ રાખો, જરૂર ન હોય ત્યારે, અને ભગવાનનું સ્મરણ કરે જ બધા. બહુ લાઈટ તો દિવસ મોટો સાહેબ, પૂનમ છે. નાનપણથી રોજ ઉઠીને આજ બોલું છું હનુમાન ચાલીસા, ભલે સમજાય નહીં કે બોલું જ રોજ. આપણો દિવસ છે આજે. જાણે અજાણે શરૂ થઈ ગઈ, ઉઠીને એક આજ બોલાય છે. બહુ નાનપણ એવી છે, આવડ્યું નહીં, કઈ શીખાયું નહીં. પ્રેમ છે સાહેબ, સહજ બની ગયું, ગળથુથીમાં આવી ગયું છે. અમુક શ્લોકોના નાના નાના લાઈન ગળથુથીમાં આવી સાહેબ, એમ જ આવતા જ જાય, કઈ ખબર નહીં, આપણે તૈયારી જ નથી. આ કૃપા થોડી કહી શકાય. ભગવાને એટલી કૃપા કરી તો ભગવાનને મેળવવા માટેની શરૂઆત કરવી પડે, એ આપણી ફરજ છે, જે નિભાવી જોઈએ મારે પણ બધા, જેને જે મળ્યું એ લોકો. તો અભિનિવેશ છે, શરીરના એનો જે અર્થ થતો હોય, શરીરના છૂટી જવાનો અદ્રશ્ય ભય. કોરોના તો શું થઈ ગયું વહેલું બધે સાંભળે તો ડરી જાય. હું તો પૂછું બી છું ડિટેલમાં, શું થયું મને બહુ સમજાવ્યું ને કે હોસ્પિટલમાં કારણ વગર જવાની. હા, સમજી શકાય કે શ્વાસ થોડું તકલીફ થાય છે, કે થોડું શું એને કે ચલો બ્રીથલેસનેસ થોડી થાય જાય. તે ઘરમાં સિલિન્ડર તકલીફ ઓલા મળે છે, ઓલા શું છે આપણે 4 ધામમાં લઈ જાય ને 300-400 રૂપિયાના હેન્ડ આટલા વાળો. તો ઘરમાં એક ઓલું મોટું સિલિન્ડર આવી જાય ઓળખાણથી, તો લગાડી દેવાનું ઘરમાં. અરે નો, એ લોકો બી થોડા ઓક્સિજન લે ને, થોડું શું વાંધો છે. તો અભિનિવેશ, આ 5 ચીજ જ્યાં સુધી અંતકરણમાંથી નહીં નીકળે ત્યાં સુધી પૂર્ણ આનંદ નહીં મળે, ત્યાં સુધી પૂર્ણ તરફ નહીં પ્રવેશ થાય. અને બધી એક જ કાઢવાની જરૂર છે. એક અવિદ્યા નીકળી જાય તો બધું જ નીકળી ગયું સાહેબ. હું શરીરનો સાક્ષી જ બની ગયો. ભગવાનની મરજી, શરીર તો મને સંસારના કર્મ માટે ભગવાને આપેલું છે, મારું કઈ છે જ નહીં આમાં. આવું દ્રઢ થતું જાય તો અભિનિવેશ ગયો, અસ્મિતા થઈ ગઈ, હું ભગવાનનું છું એ અસ્મિતા થઈ ગઈ. અવિદ્યા નીકળી ગઈ, ગમાણ ગમાયાની મરની દુનિયા જેવું કયો ગમણ, આખું પૂરું સાપ જ થઈ ગયું, ક્લેશ મુક્ત થઈ ગયો. હરવું કલેશ, મારા ક્લેશ ને હરી લેતું, હરવું કલેશ. અને વિકાર લાંબુ થઈ ગયું. આજે શ્લોક મૂકેલો 17, 19મો શ્લોક પૂરો જ નહીં થયો, હજુ તો 5 પાના જ મેં જોયો. આપણે પાનામાં શું કરવું સાહેબ? આજે પાનાઓમાં કૃષ્ણ મને ઘૂંટાઈ ગયો છે શબ્દોમાં, એની સાથે મોત છે સાહેબ. જીત દેખો તિત શ્યામ હૈ શ્યામ. મંગળવારે જોઈતું સામે પડ્યું, બધે શ્યામ દેખાવા લાગી. શ્યામ કુંજ, બન, જમુના શ્યામ, નીલકંઠ કો કંઠ શ્યામ. વાહ સાહેબ, બધું બધું મને છે. શ્રુતિ કો અક્ષર શ્યામ, તેના અક્ષરો પણ શ્યામ છે સાહેબ. નર દેવન કી કોણ કહેતે, અલગ બ્રહ્મ છબી શ્યામ, આખું બ્રહ્માંડ શ્યામ. આ મીરા ભાવ છે, આ ગોપી ભાવ છે. આપણે ગયા વખતે જોયું તો સામે પડ્યું છે, લખ્યું છે, આમાં લખેલું સબરંગન કે શ્યામ ભરવાય. ચાલો આપણે, હા, તો 3 હરવું, કલેશ અને વિકાર. આ ઘણી વાર કીધા, 5નો દિવસ છે એટલે તો આપણે વિકાર 3 સાહેબ.
આપણે આ બધું અંદરની ભાષા સાહેબ, અને અંદરના વૈજ્ઞાનિકોએ આ બધું કીધેલું હોય. પાતંજલિને શું શબ્દ છે, કયો વૈજ્ઞાનિક રજનીશે કીધું, એ લોકોને અંદરનું સાયન્સ ખબર છે સાહેબ. શું નામ છે? અંતર જગતનો વૈજ્ઞાનિક, અંતર જગતનો વૈજ્ઞાનિક, ઋષિઓ અંતર જગતના વૈજ્ઞાનિક. અને ભગવાન તો ઓલું કહે છે ને સ્વામિનારાયણ વાળા કે ઓલું એક મશીન હોય તો એનું ઓલું આપેલું હોય સાથે, આમાં શું છે, આમાં શું કહેવાય, તમારે અમુક નામ ન આવડે, કેટલોગ મોડ્યુલ જે બી હશે કે આ થાય તો આ કરો, આ થાય તો. ભગવાન કે મેં આ સૃષ્ટિ બનાવી છે, અહીંયા ક્યાં શું રહેલું મને જ ખબર, એટલે હું કહું તો માની લેજે, કારણ કે હું જ મને માલિક છું, આખું મેં જ બનાવ્યું. આમ સર્વસ્વ પ્રભવ મત સર્વ પ્રવર્ત, વારે ઘડીએ બોલશે, બધું બે ઉત્પન્ન કરેલું છે, તો એને જ ખબર હોય કે ક્યાં શું છે, ક્યાં શું છે, ક્યાં શું છે. અહમ કૃષ્ણસ્ય જગત પ્રભવ પ્રલય, સાતમા અધ્યાય તો કેટલા બધા શ્લોક. અહમ કૃષ્ણસ્ય જગત, સંપૂર્ણ જગત મારું છે. પ્રભવ ને પ્રલય થતા, એની ઉત્પત્તિ ને પ્રલય, જેનો ઉત્પત્તિ ને પ્રલય કરી એને ન ખબર હોય એમાં શું શું છે. મત પરતરમ નાન્ય કિંચિત અસ્તિ ધનંજય, સાતમા અધ્યાયમાં ઘણા બધા શબ્દ છે. મને 3 લાઈન આવડે, બીજાથી આવડે, ઘણા બધા બોલે તો લાગે લોકો આવો આવડતું હોય, કાંઈ નહીં થાય, બધું હરે રામ હરે કૃષ્ણ. તો 3 વિકાર એને દૂર કરો મારામાંથી. દૂર તો મારે કરવાના, તો મને પહેલા તો મારો ગોલ બની જાય દૂર કરવાનો, મારું લક્ષ્ય બની જાય, પછી હું આહ્વાન કરું કે ભગવાન મારામાં શક્તિ આપો આ કરવાની, કારણ કે આમાં બહુ તાકાત જોશે છોડવા. પહેલા તો પોતે હું આમાં છું એ માનવામાં બહુ તાકાત જોશે, બહુ મુશ્કેલ છે સાહેબ. મારી અંદર એક પણ ક્લેશ નથી એવું આપણે બોલશું તો છોડવાના ક્યાંથી, કબૂલાત જ સ્વીકાર થતો નથી સાહેબ. સ્વભાવ દુઃખી છીએ પણ દુઃખી સુખી થવાના રસ્તા દેખાડે તો નથી કરવું સાહેબ. મારા સ્કૂલમાં કે છે એક સુભાષિત હતું, સુભાષિત તો આવડે ને, એનો અર્થ એવો હતો કે એમ કહેવાયું છે કે કોઈને દુઃખી નથી થવું ને બધાને સુખી થવું, એ સાદું સુભાષિત હતું. નથી થવું ભાઈ, બધાના સુખ દુઃખ અલગ છે, પાછા એની મરજી મુજબ થાય તેને સુખ કહેવાય, નો તે આપણને ખબર. સંસારમાં બધાને મને સુખી થવું છે ને કોઈને દુઃખી નથી થવું. ઓહો, સાચી વાત સાહેબ. તો પછી શું તકલીફ શું થઈ ગઈ? તકલીફ એ થઈ ગઈ કે એમ કહેવાય છે કે પુણ્ય કર્મ કરો એટલે બીજાની પરોપકાર કરો તો સુખ મળે. પરોપકારાય પુણ્ય, સાચી વાત છે સાહેબ. પણ પરોપકાર કરવો નથી ને સુખ જોવે છે તો કેવી રીતે મળે? ઓહો. અને દુઃખ દુઃખ નથી જોતું તો દુઃખ શેનાથી થાય છે? પાપાય પર પીડનાય, બીજાને મન વચન કર્મથી કષ્ટ આપવું, પીડા આપવી, થોડી કોમેન્ટ પાસ કરી દેવી કે બધું ખબર છે સાહેબ. ટોન્ટમાં લોકો જે બોલે ને, ઓહો સાહેબ, મેં બધા જોયા છે. જે સ્ટાઇલ હોય ને બોલવાની, સામે વાળો બી કે આપણા માણસ છે કે બહાર ખબર નહીં કોણ કોની સાઈડ પર જતું, 5-6 જણ બેઠા તે બધું બોલે, અમને અમારથી છુપાવી નહીં શકો તમે. આને કીધું મેં એવું કઈ મેં આ તો સાંભળે કે તમે નથી બોલતા, અમને બધું ખબર છે, નાનપણથી ઓળખે. હા તો સારું છે, ઓળખાણ છે તો હવે શું કરશું કે ભૂલ કરી હતી ઓળખાણની. તો પ્રાચીન અમે જ કહી દે, તો જેટલું બધું કહેવાય ઓપન હોય આમ જ કહી દો, રેકોર્ડિંગ થઈ તો થઈ. દુઃખી કોઈને નથી થવું, સુખી બધાને થવું છે. સુખી થવા માટે પરોપકાર કરવો પડે, એ નથી કરવો. અને દુઃખી ન થવા માટે કોઈને દુઃખ નહીં આપવું, પણ દુઃખ આપવાનું છોડવું નથી, પરોપકાર કરવાનું શરૂ નથી કરવું, તો પછી સુખ ક્યાંથી મળે અને દુઃખ ક્યાંથી જાય? આવું સુભાષિત હતું, યાદ આવે થોડું થોડું સાહેબ. હા, તો આજે તો આ 17 ને 19મો શ્લોક વિકાર હરવું કલેશ અને વિકાર. આજે એમ થોડા પૂર્ણાવતી આપી રામ સુખદાસ. હવે આપણે વિકાર લઈએ, બહુ લાંબુ તો જીતો દેખતી તો શામ શામ. શું છે? રામતીર્થ, સ્વામી રામતીર્થ બી ગાતા હતા સુરદાસ નું ભજન. અરે સમય પર જ નથી યાદ આવતું.
जब से शाम सीधा है પહેલું જે કડી જે છે નિષદિન બરસત નયન હમારે સબ જબ સે શામ આ ભાવ છે, આ ભક્તિ શામ તો એ લોકો જોયેલો, આપણે તો સાથે છે એમ કે છે, ત્યારે એ લોકોને ખબર નથી, એ તો ખબર તો 12 શામ છે. આઈધર વે ત્રણ વિકાર છે, 5 ક્લેશ જોઈ લે, હરઉ કલેશ અને વિકાર, 3 વિકાર સાહેબ. આખી ભગવદ ગીતાને આપણે બોલીએ દર વખતે 6 અધ્યાયમાં, કાલે બોલશું બીજા અધ્યાય કયો કયો વિકાર દૂર થશે, અને વિકાર છે આપણામાં, અને દૂર કેવી રીતે કરવાના રસ્તા છે, પણ સાહેબ ચાલવું પડશે, પગલું પડ્યું તો પંથ ખુલ્યો. સાક્ષી નથી બનવાનું આચરણમાં મૂકવા માટે, સાક્ષી તો આપણી પ્રારબ્ધ ના બનવાનું, આપણી સાથેની ઘટના ના બનવાનું. આમાં સાક્ષી નહીં બનતા, સત્સંગમાં ઘણા જણ કે સાક્ષી ત્યાં સાંભળે તો જોડા અસંગો અયમ પુરુષ, અસંગ થઈ ગયા આમાંથી. સારી વાત. તો 3 વિકાર અથવા 3 દોષ મનના છે. આ 3 ઓલા વિચારે 5 મનમાં જ રહેલા છે, બધું મનોગતાન છે, મનોગતાન. શરીરની તો સત્તા નથી, સૂક્ષ્મ શરીરમાં મન જ છે, કારણ શરીર તો કે હું શરીર છું ને મારું કે છે ને, આ જ છે મન બધું. 3 વિકાર તો 3 દોષ. પહેલો વિકાર આજે બપોરના લીધો ફરીથી રિપીટ થાય. પહેલો દોષ જે છે અથવા વિકાર જે છોડવાની આપણે પ્રાર્થના કરીએ. આજે હનુમાન ચાલીસા છે, અરે હનુમાન જયંતિ છે સર. बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोही ने हरऊ कलेश અને વિકાર 5 ક્લેશ અને 3 વિકારને દૂર કરો. પહેલો વિકાર મનને એમ કહેવાય છે કે નિજ મન મુકુર સુધારી, મનને હરીસો કહેવાય છે. તોરા મન દર્પણ કહેલાય. પિક્ચરના ગાયનો હવે આ જ છે ફિલોસોફી સાહેબ. ભલે બુરે સારે देखे और दिखाए नहीं भले. काजल पिक्चर નું ગાયન, તોરા મન દર્પણ કહેલાય, ભલે બુરે સારે देखे और दिखलाए. चलो कोई हाँ सारे कर्मों को, सारे कर्मों को, ओहो हो, सारे कर्मों को શું કરે છે ને? सारे कर्मों को देखे और देखे और दिखाए. देखे और दिखा. ओहो हो જબરજસ્ત જ્ઞાન છે. અશોકભાઈ છે ને, અશોકભાઈ ને બધા જૂના ગાયન બધા ખબર છે. અશોકભાઈ ગોલવાલા ભાઈ જૂના સત્સંગી છે, એમને બધા ગાયનો બધા જૂના બધા ખબર છે. એમની ગાડીમાં અહીંથી લોનાવાલા જઈએ તો કમસે કમ ચાલતા જ રહેતા. પણ એવા ગાયન નહીં રાખતા કે બના કે ક્यों बिगाड़ा रे नसीबा. દેખે તો સબ કર્મો કો દેખે और दिखलाए. આ ખોટું વાક્ય છે સર. મને ખાલી જોવું જોઈએ ને દેખાડવું જોઈએ, પણ મન જોડાઈ જાય છે એને કાઢવું છે સાહેબ. આ દોષ છે મનનો. મોરા મન દર્પણ, દર્પણ નથી બનતું, કેમેરો બની ગયું સાહેબ. આ વાક્ય ખોટું. હવે આમાં બોલ્યો ત્યારે યાદ આવ્યું. મોરા મન દર્પણ, તોરા મન દર્પણ કહેલાય, સારે કર્મો કો દેખે और दिखलाए. દેખે દિખલાય સાક્ષી નું કામ છે, દર્પણ નું કામ છે. દર્પણ કઈ નથી કરતું. સામે જે આકાર આવે છે એને પ્રતિબિંબિત કરતું. જતો રહે ત્યારે દર્પણ એવો ને એવો જ રહે, અને સાક્ષી કહેવાય સાહેબ. સાક્ષી બનવા માટે દર્પણ મેન છે. એનું કામ હતું દેખે और दिखलाए. અરીસાનું કામ હતું, તો મન દર્પણ કહેલાય. પણ એ કેવી રીતે બની ગયું? કેમેરો બની ગયું. જે જોયું એને રાગ દ્વેષમાં ચિત્તમાં સ્ટોર કરી દે સાહેબ. ગમારૂપી કે અણગમારૂપી. જો આ કેમેરો બની ગયો. હવે કેમેરો નહીં જોયો સાહેબ, એને આમાંથી તો શું થયું? એમાં કેમ કેમેરો બન્યો? એના પર મળ લાગી ગયો છે, મળ દોષ કહેવાય, તો મળ વિકાર કહેવાય સાહેબ. એની સરફેસ જે છે પરેશાની, એ સરફેસ ની ઉપર જે છે એ મને મળ એટલે સૂક્ષ્મ ભાવ છે. આ સિમ્બોલિક છે, અને પોએટિક જસ્ટિસ કહેવાય. આ પોએટિક ભાષા છે આ બધી. થોડું શબ્દ સમજો કે આમને અમે આમને મન કેવી રીતે બધું નહીં ભાઈ, બધું ભ્રાંતિમાં નહીં. ગીતા આખી પોએટિક જસ્ટિસ. સત્યને મને કેવી રીતે ઉજાગર કરું, કયા શબ્દોમાં. તો નિજ મન મુકુર સુધારી. મારા મનનો અરીસો ને મને બગડી ગયો છે, અક્ષર નથી બગડી ગયો છે, રિફ્લેક્ટ નથી કરતો, ચીપકી જાય છે. ફેવિકોલ થઈ ગયો અરીસો મનનો સર. એને નિર્લેપ બનવાનું હતું, એને ચીપકવાનું નહોતું. દેખે ઓર દિખલાય કર્મો કો. સાક્ષી હતો, ઉદાસીન શબ્દ આપણે જોયો ભક્તના લક્ષણમાં. ઉત્તિષ્ઠ આસિત સહિત ઉદાસીન. જે ઉપર દ્રષ્ટા છે, મધ્યસ્થ છે, તટસ્થ છે,
પક્ષપાત વગરનો છે. સુખ દુઃખમાં પક્ષપાત નથી કરતો. ગમતા ને અણગમતા પક્ષપાત વગરનો સર. તો દેખે ઓર નીકળે જાદુ ક્યાંથી જો ક્યાંથી કાજલ તો હા એ અરીસો એ થઈ ગયો છે સાહેબ. એને કે એને દેખાડું છે, સાક્ષી બનવું જોઈએ. તે ચીપકી ગયો, દુખી થઈ ગયો. તે પહેલો દોષ છે. એનું નામ મળ દોષ છે. તો મળ વિકાર છે. આ શેનો મળ લાગેલો છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય. છે બધાને આવડે સાહેબ શબ્દ. બધી આપણે બધી નામ ઉઠે થોડી ખોલવી પડશે કે આપણામાં બધા હોય. આપણે થોડા વધતા ઓછા પ્રમાણમાં. આને થોડી ભૂસવાનું છે સાહેબ હરીશોને. આ ભૂસવાનું નામ છે અભ્યાસ. ભૂસવાનું નામ છે વૈરાગ્ય સાહેબ. ભૂસવાનું નામ છે ઈશ્વરની કૃપાનું ડસ્ટર હાથમાં આવે છે. જેમ નક્કી કરે કે મારો અરીસો બગડેલો સાહેબ, ભગવાન દેખાતો નથી, એ દેખાઈ જાય એ દિવસે હાથમાં ડસ્ટર આવશે સાહેબ. કામ નિષ્કામ બની જશે સર. કામના પ્રેમ બની જશે. ક્રોધ જે છે કરુણા બની જશે. અને લોભ ત્યાગ બની જશે. ત્રણે ત્રણ રજનીશના શબ્દ છે. આ વિરોધી ગુણ આવશે સાહેબ જીવનમાં. તો પહેલો વિકાર જે છે નિજ મન મુકુર સુધારીનો. મારી હરીશો થોડો એ થઈ ગયો સાહેબ. થોડો એને કેમેરો ને જોતો મને. મારું જેવું દેખાય પૂરી થાય એવું ને એવું ખાલી દેખાય. જોડાવું નહીં, એનું નામ યોગ છે સાહેબ. યોગ છે ભગવાન સાથે જોડાયેલો છે એટલે ઘટના સાથે નથી જોડાતો. નિર્લેપ રહે છે. નાન્યભ્ય ગુણે કર્તારમ યદા દ્રષ્ટાનું પશ્યતિ. અગ્ર શ્લોક નથી લેવા. 13માં 14માં અધ્યાયનો 19મો શ્લોક. દ્રષ્ટા બની ગયો. તો આ પહેલો દોષ છે. આપણે દોષ દૂર કરી શકીએ છીએ. ગીતાના 6 અધ્યાય છે એના ઉપર, જે કર્મયોગથી દૂર થાય. આવતીકાલે આપણે જે બીજો અધ્યાયની શરૂઆત. બધાનું સ્વાગત છે ભાઈ. મંગળવાર વાળા સાઉથ બોમ્બેના ક્લાસ વાળા એ લોકો ખાલી મંગળવારે, એ લોકો ટાઈમ ઓછા છે સાહેબ. બીજા બધા ક્લાસ હોય છે તો થોડું જરા કોરોનામાં તો સાંભળી શકાય. બધા ઝૂમ પર ક્લાસ ચાલે. પ્રાર્થના સભા બી ઝૂમ પર થાય. ગજબ. અંતાક્ષરી બી ઝૂમ, હાઉસી બી ઝૂમ પર થાય. ઉપયોગ તો કેટલો કરી શકે છે. તો એ વિક્ષેપ મળ દોષ દૂર શનાથી થાય. હું અને મારું છે ને મૂળભૂત મળ છે, કાદવ છે, કિચડ, રિફ્લેક્શન ખરાબ કરી નાખે. એટલે પડદો છે, પડદાની ઉપર જે લખેલું હું ને મારું એ જ દેખાય છે મને. પાછળ ભગવાન છે નથી દેખાતો સાહેબ. તો એને સાફ કેવી રીતે કરવો? હું ને મારું મેન મળ, મેન વિકાર. એ નાના મોટા વિકાર બધું માપ છે સાહેબ. ગુસ્સો આવ્યો ને કઈ પૂછે. હું ને મારું કેવી રીતે કાઢું? કર્મયોગ દ્વારા કાઢું. તો કેવી રીતે કરવું? ભગવાન માટે મને ભગવાને કર્મ સોંપ્યું છે એવો ભાવ, ખાલી ભાવ. બસ ક્રિયા એ જ રહે, કર્મ એ જ રહે. એ તો યાદ ન રહે તો બીજો રાઉન્ડ છે. આ મળ કરે ભાઈ. ખરેખર ઈશ્વરની દુનિયા જોવી હોય તો આ કરવું છે. નથી જોવી હોય તો મુબારક છે સાહેબ. આ જોવા વાળા માટે આજનો દિવસ છે ભાઈ. ચૈત્રી પૂનમ છે સર. બહુ મોટો દિવસ છે. અને નહીતર ન થાય તો આપણા બહુ ઘણી વાર થાકી ગયા બહુ કઈ થાકવું પણ નથી સાહેબ. જીવનભર આ જ બોલવું છે. જીવનભર ગીતા જ ગાયું છે. જીવનભર ભગવાનના ગુણગાન જ ગાવા છે. બીજું કઈ નથી કરવું. આ જ છે જીવન. તો હા બીજું નહીતર ન કરી શકાય તો મારે પહેલા તો આપણામાં કઈ તો એક સીધું છે કે જયારે રિઝલ્ટ આવે કોઈ પણ, એટલે ફળ આવે, પ્રારબ્ધ કહો જે મોટી ચીજ, નાની ચીજ, ત્યારે શું કરવાનું? ત્યારે બસ એટલું જ કરવાનું કે ભગવાન તારી મરજી મને મંજૂર છે. ઓકે સર. રિએક્ટ નહીં કરવું સારા ખરાબમાં. અને પછી સ્વીકાર કરી લેવાનો. આ કરવાથી હું ને મારું બંને ખતમ થઈ જશે. કરતા ભાવ નહીં આવે તો સમાપ્ત થશે. ને ફળની આશા વગર નો હશે તો પણ ધીરે ધીરે અરીસો સાફ થવા લાગશે અને અસંગ રહેશે. ઘટના બહાર થઈ ગઈ, અંદર ઘટના પહોંચતી નથી સર. અંદરની ગેલેરી ખાલી ને ખાલી જ રહેશે જીવન પર. ડિલેટ મોડ આવી ગયો. સેવ થશે કારણ કે એક સેવ થઈ ગયું છે એમાં. શું ભગવાન છું ને ભગવાન મારા છે એની ઉપર કોઈ અક્ષર ન પડે સાહેબ. શ્યામ કલર રંગ ઉપર કોઈ અક્ષર નથી પડતા એવું કે છે સર. કૃષ્ણના ઘૂંટાયેલા નામ ઉપર કોઈ બીજા અક્ષર ચડતા નથી સાહેબ. એ શ્યામ રંગ છે. મને
તવ ગુણ ગાવત બહુ પુલકિત ને બધા ઘણા બધા શબ્દ યાદ આવે પણ સમય બી થોડો થવાયો છે તો પહેલો દોષ છે આપણે કાલથી શરૂ થશે બીજા અધ્યાયનો 54 શ્લોક લઈશું રામ સુખ અને ટોપ નંબર 1 સ્વાગત છે એમાં બધા આપણે શું નામ છે જ્ઞાનેશ્વરીના બી ભાવ લઈશું શ્લોકના ભાષાંતર અને આજે બધી જ્ઞાનેશ્વરી આવી ગઈ છે અને મારા હિસ્સામાં જે 20 જણને આપવાની છે 20 ને હું આજે આપી દઈશ સાંજના મેં 1-2 જણ કીધું બારગામ મેં આવશે હું પહોંચાડી દઈશ બધાને મારી જવાબદારી પૂરી થઈ ગઈ તો જવાબદારી તમારી શરૂ થાય કે કૃષ્ણને અર્થના શબ્દના અર્થ સાથે કેવી રીતે જોડવું હવે તમારી શરૂઆત મારી પૂરી થઈ ગઈ તો બીજો વિકાર વિક્ષેપ દોષ જેને કહેવાય જે આપણે જોયું હતું આ ભક્તિ ખંડમાં યાદ ન રહે થોડું યાદ કરાવું મન વિક્ષેપિત થાય જેનો વિકાર છે એટલે શાંત નથી થતું શાંત મન વગર સુખ શાંતિ નો અનુભવ ન થાય આ મૂળ સિદ્ધાંત સાથે આ બધી વાત ચાલે છે ક્લેશ પણ એને લીધે થાય ફરકતું રહે ડોલતું રહે ડરતું રહે આમ દેખાય નહીં પણ એની ઇનબિલ્ટ એનો પાયો કમજોર છે સાહેબ એમાં ભગવાનનું મને સ્થાપના સબસેટમ જોઈએ અધિષ્ઠાન હોવું જોઈએ ભગવાનની મરજી બીજો વિક્ષેપ દોષ છે મન વિક્ષેપિત થાય ગમે ત્યારે દોડ ગમતી ચીજમાં દોડવું ને પાછું હટવું આકર્ષણ વિકર્ષણમાં દોડતા રહેવું અને લાઇક્સ ડિસલાઇક્સ કહેવાય છે એ કેવી રીતે દૂર થાય સાહેબ એ ભક્તિથી થાય જે 7 થી 12 અધ્યાય છે શું થાય ભક્તિથી એટલું થાય કે ભગવાનનું જગત છે આકર્ષણ જેટલી પણ ચીજોમાં છે વિષય વસ્તુ વ્યક્તિ એ બધું ભગવાનનું આકર્ષણ છે આ બધાનું આકર્ષણ આવું થાય તો આકર્ષણ વિકેક્ષણ રૂપી વિક્ષેપ બંધ થઈ જાય અઘરી વાત થઈ જાય સ્વામી રામતીર્થ ને થઈ એવું થઈ જાય આપણી સાથે અઘરું પડે એમણે કીધું કે આ સૃષ્ટિ પરમાત્માના હસ્તાક્ષર છે જો દ્રષ્ટિ બદલાય એટલે આકર્ષણ છે અને એ આકર્ષણમાં નથી જવું મારે તેના જેને સિગ્નેચર કરી જેની સાથે રહેલો છે અદ્રશ્યને મળવું અને ત્રીજું હરોદેશ અને વિકાર ત્રીજો વિકાર આવરણ દોષ મનરૂપી અરીસા પર એક પડદો જ પડી ગયો આ ઘણી વાર મેં વાત કરી છે વેલ ઓફ ઇગ્નોરન્સ VEIL સાહેબ આ ઇંગ્લિશ આવડે છે જોયું નથી યાર વેલ VEIL એકવાર અર્થ બી પૂછેલો આપણે મોકલી શકાય તો મોકલી દો શિલ્પાબેન ને ફાસ્ટ એકદમ વાઈફાઈ ફાસ્ટ તો મને કીધું વાઈફાઈ ફાસ્ટ 5G છે ઘણો આવરણ દોષ એટલે શું થયું સાહેબ બોલો મળ દોષ વિક્ષેપ વિકાર અરીસા ઉપર એક પડદો જ પડી ગયો સાહેબ બોલો કામના નો પડદો એ જ છે આ પડદો સર એને અજ્ઞાન નો પડદો કે વેલ ઓફ ઇગ્નોરન્સ VEIL સર અજ્ઞાન એટલે હું માનું છે સાચું એને અજ્ઞાન કહેવાય તો મોડે કરજો શબ્દ મને બહુ વર્ષ પછી આવડે શબ્દ મારી માન્યતા સાચી છે ને બીજાની નહીં એવી માન્યતાને અજ્ઞાન કહેવાય સાહેબ મોહિનમ સર્વદેહી નામ તમો ગુણનું લક્ષણ એ પોતાને મોહિત કરી દે અને કોઈ કહે કે તમને ખબર નથી પડતી અંદરથી થાય કે આને જોવે જ નહીં આપણી વેલ ઓફ ઇગ્નોરન્સ જે છે એ પડદો જ પડી ગયો એને આવરણ દોષ કહેવાય ગીતાના 13 થી લઈને 18 અધ્યાય પડદાને દૂર કરવા માટે ઘૂંઘટ કે પટ ખોલ તો એ પિયા મિલેંગે આ ખોટી સમજણનો એક પડદો છે અને આપણી માન્યતાનો સંસાર ફેમિલી 5 વાગે ક્યાં જવાનું નક્કી કરશો આવરણ પડદો ઉઠાવવાનો સમજણથી વિવેકથી ભક્તિથી અને સમજપૂર્વક કે હવે ઈશ્વરના દર્શન કરવાનો સમય ઈશ્વરના દર્શન એટલે અનાકર્ષણ થવા લાગે અનાસક્ત થવા લાગે થોડો વૈરાગ્ય આવવા લાગે બધી ચીજ સારી લાગવા લાગે કોઈ મને કોઈ વિરોધ ના થવા લાગે અને કોઈ વિવાદ ના થવા લાગે કોઈ ભેદ ના દેખાય અને કોઈ ભય ન લાગે અને અદ્વૈત શંકરાચાર્ય કીધું શંકરાચાર્ય એ બી શિવના અવતાર છે શંકરાચાર્ય શંકરાચાર્ય છે સાહેબ અને હનુમાનજી બી શંકરાવતાર છે સાહેબ શિવનું ઓહો આપણે બી શંકરાવતાર છે બધા જ અવતાર છે ચિદાનંદ રૂપમ ભગવાન તો કહી દીધું મમે માનશો જીવ લોકે બધા જ મારા અંશો છે ઉપનિષદે વેદોએ કીધું કે તમે બધા અમૃતના પુત્રો છે આપણે જ પૂરા કરી ગયા અમારા જેવા અમે નહીં આપણે એને અસ્મિતા જગાડો ને સાહેબ થોડું ગૌરવ કેળવો કે સાહેબ હું ભગવાન છું એટલે મોજ કરું કહો તો ખરા કોઈ પૂછે ફોન કરીને
કે શું કરો છો કે મજા કરે છે કોરોનામાં હા કેમ ભગવાનની દુનિયાનો સ્વીકાર કરતો મોજ જ મોજ છે મારી દુનિયા હોય તો બરોબર નથી બરોબર છે કોઈ માને છે કોઈ નથી માનતું તો થોડું હરઉ કલેશ વિકાર બુદ્ધિહીન તન જાની કે સુમીરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા હું મોહી હરઉ કલેશ વિકાર આપણે બી રોજ માંગીએ સ્વીકાર કરીએ પેલા અને શરૂઆત થઈ જાય તો આજના હનુમાન જયંતિની બધાને વધાય ચૈત્રી માસ હજુ ચાલશે ઉત્તમ દિવસો છે સારો સંકલ્પ કરો જીવનને અનુષ્ઠાન બનાવી દો દિવસમાં એક બે વાર સ્વીકાર ભાવમાં આવી જાઓ ભગવાનની મરજીના અને બાકીનું મને ઈશ્વર પર છોડી દો એ આતુર છે એ લાલાયત છે જેમ ગોપી કહે છે કે કૃષ્ણ દર્શન લાલસા સહિત ગોપી ભાવ એમ જે ગોપી ભાવ છે ઈશ્વરનો ભાવ પણ છે ભક્ત દર્શન લાલસા સહિત ઈશ્વર ભાવ આ મારું વાક્ય છે થોડું કેવું પડે આપણા ઈશ્વર ભલાઈ છે જોવા માટે આપણે એને મળવા માટે કેટલા આતુર છે એના ઉપર આપણું જીવન છે તત્પરતા અને તીવ્રતા પર બધાના જીવનમાં આવી તત્પરતા અને તીવ્રતા શરૂ થાય ભગવાનના ચરણોમાં પ્રાર્થના સત્યમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 ધૃતે ચિત્તે પ્રવિષ્ટાય ગોવિંદ આકાર સ્થિરાः તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ હરિ ઓમ તત્સત